સમજો તો મહાપ્રભુજીના પણ જન્મના હજારો વર્ષો પહેલા એક પુરાણ છે જેનું નામ છે ભવિષ્ય પુરાણ. શું નામ છે? એમાં એક શ્લોક છે કે અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ઇહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપસ્યાદ વિઠ્ઠલઃ પુરુષોત્તમ. કલયુગના જીવો પર કૃપા કરવા માટે કૃષ્ણ ભગવાન પોતે લખે છે. હવે આ પુરાણો તો કોઈ વૈષ્ણવે નહીં બનાવ્યા હતા, વેદવ્યાસે બનાવ્યા હતા, અને પણ મહાપ્રભુજીના જન્મના આટલા વર્ષો પહેલા. પણ છતાં આ પુરાણમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આટલા વર્ષો પછી કલયુગના જીવો પર કૃપા કરવા માટે હું કૃષ્ણ ભગવાન સ્વયં રૂપ ધરીશ અને કલયુગના જીવોનો ઉદ્ધાર કરીશ. અને એવી જ રીતે શ્રી ગુસાઈજી માટે પણ લખેલું છે. તેથી આપણા આચાર્યો કેટલા દિવ્ય છે એની આપ બધા એ વાતને સમજો. વસ્તુતઃ કૃષ્ણ એવો જે મેં આપ બધાને પણ કહ્યું. અને કેવલ આ પુરાણમાં નહીં પણ એવા અનેક પ્રસંગો છે, એવી અનેક ઘટનાઓ છે, એવા અનેક ભક્તો થઈ ગયા છે કે જેમણે મહાપ્રભુજીના જન્મની વધાઈ આપણને પહેલાથી જ આપી. જો નરસિંહ મહેતાનો પ્રસંગ બધાને ખબર હશે. નરસિંહ મહેતા એ પણ કોઈ વૈષ્ણવ નહીં હતા અને એ તો જન્મ્યા મહાપ્રભુજીના પણ 100-150 વર્ષ પહેલા. પણ એમને પણ પોતાના સાહિત્યોમાં લખ્યું છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે અને નિસ્સાધન જનતે તારશે. કલયુગના જીવો પર કૃપા કરવા માટે વલ્લભ અને વિઠ્ઠલ પ્રગટ થવાના છે અને તેથી નરસિંહ મહેતાને પુષ્ટિ માર્ગના પહેલા વધાયા કહેવામાં આવે છે. કારણ કે સૌથી પહેલા શ્રી વલ્લભના જન્મની આપણને બધાને કોઈને વધાઈ આપી હોય તો આ નરસિંહ મહેતા હતા. અને તેથી શ્રી મહાપ્રભુજી બીજા કોઈ નથી કે સાક્ષાત કૃષ્ણાસ્ય આનંદ પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય કૃપાનંદ. શ્રી કૃષ્ણાસ્ય કૃપાનંદ સ્વયં કૃષ્ણ ભગવાનનું જ મુખારવિંદ છે. તેથી આપણે બધાએ મહાપ્રભુજીના 3 સ્વરૂપો જોયા. પ્રથમ શ્રી મહાપ્રભુજીનું આચાર્ય સ્વરૂપ, એક ખૂબ પ્રકાંડ પંડિત વિદ્વાન બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી છે, શુદ્ધાદ્વૈત મતનું પ્રસાર કર્યું છે અને પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરી છે એવા આચાર્ય. બીજા સ્વામીની રૂપ કે જેમના દ્વારા જ આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ છીએ. અને ત્રીજા એ પ્રભુ રૂપ, એ સ્વયં જ પ્રભુ છે, યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા. યજ્ઞ કરવા વાળા પણ એ છે અને યજ્ઞ જેમાં પહોંચે છે એ પણ. આવી રીતે શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપો થયા. હવે શ્રી વલ્લભ પધાર્યા કેમ ભૂતલ ઉપર એ પ્રશ્ન થાય. તો એક દિવસ પ્રસંગ કહેતા ને કે ભાઈ અકબરે बीरबल ने पूछू, अरे बीरबल मुझे तुम एक बात का जवाब दो, देखो तुम हमारे अल्लाह को देखो और सब तुम अन्य संप्रदायों के तुम भगवानों को देखो, कभी भी हमारे परमात्मा खुद धरती पे नहीं आते, खुद के अनेक या तो लोगों को भेजते हैं या खुद के बच्चे को भेजते हैं, पर कभी भी खुद परमात्मा नहीं आते। और ये तुम्हारा हिंदू धर्म ऐसा कैसा है कि बार बार भगवान खुद आ जाते हैं? भगवान को ऐसी क्या जरूरत बार बार आने की कि उनके पास इतनी सारी शक्ति नहीं है कि वो खुद के आदमियों द्वारा काम चला सके? बीरबल ने प्रश्न बहुत सारो लाग्यो, जहां पर ना इसका उत्तर मैं आपको आज नहीं दूंगा, पर समय आने पर मैं आपको इसका उत्तर दूंगा। एक दिवस नौका विहार करता था बंदेओ, बीरबल ने थયું છે કે આજ વह समय आ गया है कि जिस दिन मुझे मैं जहापना को उत्तर देना है। અને જ્યાં અકબરનો નાનકડો દીકરો 5-7 વર્ષનો એ નાવમાં હતો, અકબર અને બીરબલ અને આ દીકરો, આ 3 લોકો આ નાવમાં હતા, એક બે સિપાહીઓ હતા। બીરબલે આ દીકરાને ઉઠાવ્યું છે અને ફેંક્યું છે પાણીની અંદર, તળાવમાં ફેંકી દીધો। अरे बीरबल मूर्ख हो क्या, तुम गधे हो, ये क्या किया तुमने? અને કરતા 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 અકબરે પોતે ત્યાં કૂદકો માર્યો છે પાણીમાં, અને પોતે તૈરતા તૈરતા ગયા છે અને પોતાના દીકરાને નાવમાં લઈ આવ્યા છે। આવીને બીરબલ પર બહુ ગુસ્સે થયા છે અકબર, તમાચો માર્યો છે। ऐसे कैसे मंत्री हो तुम, अभी के अभी हम तुम्हें जेल में पूर देंगे और तुम मेरे बच्चे को मार रहे थे आज, तुम्हारी बुद्धि भ्रष्ट हो गई है बीरबल, तुम बावड़े हो गए हो।
जहापना ये और कुछ नहीं था, पर ये आपके उस दिन पूछे हुए प्रश्न का उत्तर था। ये उत्तर था। ऐसा कैसा उत्तर? देखो जहापना, यदि किसी और का बेटा पानी में कूदता, यदि किसी और का बेटा पानी में डूबता, तो आप अपने सैनिकों को पानी में उसे बचाने भेजते, पर क्योंकि आपका खुद का बेटा डूबा इसलिए आप खुद कूदे और आपने उसे बचाया है। इसी प्रकार हमारे परमात्मा भी वो हम सबको अपना मानते हैं और इसलिए अपने लोगों की रक्षा करने के लिए वो खुद भूतल पे पधारते हैं और खुद हमारा उद्धार करते हैं। इसलिए वो और किसी को नहीं भेजते, पर वो खुद ही रूप धर के पधारते हैं, खुद ही अवतार ले लेके पधारते हैं। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्। भगवत गीता में તમે જુઓ, કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે હું સમય સમય પર મારા લોકોની રક્ષા કરવા માટે, અને તેથી તમે જુઓ તો આપણા સમાજમાં સ્વયં પ્રભુ પધાર્યા છે। બાકી તમે જુઓ તો જીસસને એ લોકો, ક્રિશ્ચન લોકો એ પરમાત્માના દીકરા માને છે। મોહમ્મદ पैगंबर થયા એ पैगाम લઈને આવ્યા હતા, પોતે પરમાત્મા નહીં હતા, પણ કેવલ એક આપણો હિન્દુ સનાતન ધર્મ જ છે, પુષ્ટિ માર્ગ જ છે કે જે એવું કહે છે કે સાક્ષાત પરમાત્મા, સાક્ષાત એ પરાત્પર બ્રહ્મ ધરતી પર પધાર્યા। અને કેમ પધાર્યા શ્રી મહાપ્રભુજી? એમને એવી શું જરૂર પડી શ્રી મહાપ્રભુજીને કે આપ સ્વયં પધારે અને ભક્તોનું રક્ષણ કરે? અને ખૂબ સુંદર વાર્તા આપણે ત્યાં બતાવવામાં આવી છે કે એક દિવસ નિત્ય લીલામાં બ્રજ ભક્તોએ યમુનાજીને વિનંતી કરી કે આજ અમારી એવી ઈચ્છા છે, આજ અમારો એવો મનોરથ છે કે આપ રાસના અધિષ્ઠાત્રી બનો અને આપણે બધા મળીને રાસ કરીએ। યમુનાજીએ મના કરીએ કે ભાઈ જો એવી રીતે તો નહીં થઈ શકે, સ્વામીજીને તમે પહેલા પૂછીને આવો અને તો જ હું રાસ કરવા તૈયાર થઈશ। વ્રજ ભક્તોએ કહ્યું કે ના, અમારી ઘણી ઈચ્છા છે કે આપ પધારો અને આપણે બધા મળીને રાસ કરીએ। બધાનો આગ્રહ જોઈને યમુનાજી માની ગયા છે અને જ્યાં બધાએ મળીને રાસ પ્રારંભ કર્યું છે અને જ્યાં પ્રભુએ શ્રીમસ્તક ઉપર હીરાનો મુકુટ ધારણ કર્યો છે, સફેદ કાચની ધારણ કરી છે, અનેક અનેક સુંદર સુંદર આભરણો પ્રભુએ ધારણ કર્યા છે અને જ્યાં પ્રભુનો રાસ પ્રારંભ થયું છે, એટલો સુંદર રાસ પ્રભુ રમ્યા છે। દેવતાઓ, અપ્સરાઓ, ગંધર્વો આવી ગયા છે અને બધા મળીને પ્રભુના રાસના દર્શન કરી રહ્યા છે અને આ દર્શન કરતા ભગવતીઓ પણ વિહવળ થઈ ગયા ભાવમાં અને ગાવા લાગ્યા, રાસ વિલાસ ગહે કર પલ્લવ और एक एक भुजा मेली ग्रीव पर।